સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ધાડ અને લૂંટના કેસના આરોપી રામલાલ કંજરનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું। 1 વર્ષ પહેલા નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રક ચાલકોને નિશાન બનાવી લૂંટનો ગુનો આચરવામાં આવ્યો હતો। આ કેસમાં ભરૂચ એલસીબી ટીમે આરોપી રામલાલ કંજરની ધરપકડ કરી તેને પ્રથમ બી ડિવિઝન પોલીસ મથકે તપાસ માટે લાવવામાં આવ્યો। ત્યારબાદ તેને ભરૂચ સબ જેલમાં મોકલવામાં આવ્યો હતો। જેલમાં રામલાલની તબિયત બગડતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું। મૃત્યુના કારણની તપાસ માટે અંકલેશ્વર ઇન્ચાર્જ ડીવાયએસપી અને બી ડિવિઝન પીઆઈ વીયુ ગલરિયા ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। પ્રાંત અધિકારી મનીષા મનાણીના હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મૃત્યુના સાચા કારણની તપાસ ચાલુ છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।